તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। આજે તારીખ 27 નવેમ્બર 2025 અને વાર થયો છે ગુરુવાર। ત્યારે આજના તાજા નવા હવામાન સમાચાર જાણીએ તો ગુજરાત રાજ્ય પર ખતરો વધી રહ્યો છે વાવાઝોડાનો કે નહીં તેના વિશે વાત કરવાની છે, કારણ કે બંગાળના ખાડીના વાવાઝોડાએ ફફડાટ મચાવી દીધો છે। શાળા કોલેજોમાં રજાઓ પણ જાહેર કરી દેવામાં આવી છે, જેને લઈને સૌથી મોટા સમાચાર છે તેના વિશે વિસ્તારથી વાત કરવાની છે આજના આ મહત્વના અને કામના વિડીયોની અંદર, જેને લઈને મિત્રો સૌથી મહત્વના સમાચાર આવી રહ્યા છે। તો એક પછી એક મિત્રો બધા જ મહત્વના સમાચાર વિશે વાત કરવાની છે, પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે વિડીયોને જે છે તે મિત્રો અંત સુધી જોતા રહેજો, જેથી કરીને આજના આ તમામ હવામાન સમાચાર વિશે તમને માહિતી મળી જાય। સૌથી મહત્વની માહિતી મિત્રો એ છે કે બંગાળની ખાડીમાં જે સેન્યાર વાવાઝોડું મિત્રો બનેલું છે, આ સેન્યાર વાવાઝોડાએ કોહરામ મચાવી દીધો છે ગઈકાલથી મિત્રો, જે છે તે ખાસ કરીને દરિયાકાંઠાના તટીય ભાગોની અંદર અતિ ભારે પવનો સાથે મિત્રો ખૂંખાર વાવાઝોડું જે છે તે અત્યારે તબાહી મચાવી રહ્યું છે, જેની વચ્ચે હવે મિત્રો સમાચાર આવી રહ્યા છે કે આ વાવાઝોડું લેન્ડફોલ કરવાનું છે આજે। જ્યારે મિત્રો આજે સાંજ સુધીમાં જો લેન્ડફોલ કરશે તો એ કયા કયા ભાગો છે કે જ્યાં મિત્રો હડકંપ મચી જવાના છે, એકો એક ગામનું નામ લઈને મિત્રો સચોટ માહિતી જે છે તે આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાની છે। ટૂંકમાં મિત્રો અહીંયા તમે લાઈવ જોઈ શકો કે ખાસ કરીને જે આ વાવાઝોડું છે સેન્યાર, તેને કારણે અત્યારે જે છે તે બંગાળની ખાડી લાગુના વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। અને બીજા નંબર ઉપર મિત્રો તમને ના ખ્યાલ હોય તો જણાવી દઈએ તો વરસાદ જે છે તે આસપાસના વિસ્તારોમાં ખાબકી રહ્યો છે। 10-10, 15-15 ઇંચના વરસાદો પડ્યા છે, જેનો પણ મિત્રો અમે આજે ફોટો અને વિડીયો લઈને આવેલા છે। તો ટૂંકમાં મિત્રો વાવાઝોડાને લગતી જેટલી પણ મિત્રો માહિતીઓ આવી રહી છે એના વિશે આજના આ મહત્વના વિડીયોની અંદર વાત કરવામાં આવશે। અને બીજા નંબર ઉપર મિત્રો હવે આ વાવાઝોડું અહીંથી ક્યાં જતું જોવા મળી રહ્યું છે અને આખરે કઈ તારીખે મિત્રો આ વાવાઝોડું ભારત સાથે લેન્ડફોલ કરીને ટકરાવવાનું છે, જેની અસર આખા ગુજરાત અને આખા ભારત ઉપર પડવાની છે। તો એના વિશે ચાલો હવે મિત્રો એક પછી એક જે છે તે ચર્ચા વિચારણા કરવાની શરૂ કરીએ। સૌથી પહેલા બંગાળની ખાડીની અંદર અત્યારે દબાણ જે બની રહ્યું છે તે જોતા મિત્રો તમને એમ લાગે કે અત્યારે ચોમાસું જામેલું છે, કારણ કે જેવી ચોમાસામાં ખતરનાક સિસ્ટમ બનેલી હોય છે એવી જ ખતરનાક સિસ્ટમ અત્યારે હાલ બંગાળની ખાડીની અંદર સેન્યાર વાવાઝોડાએ કોહરામ મચાવી દીધો છે। ત્યારે હવે આગળ શું થવાનું છે દરેક લોકોના મનમાં પ્રશ્ન છે। ગુજરાતને કોઈ અસર કરશે કે નહીં, અસર કરશે તો કયા કયા ગામમાં કરશે, કયા કયા જિલ્લાઓમાં કરશે, બધી જ માહિતી એક પછી એક જાણીશું આજના આ કામના અને મહત્વના વિડીયોની અંદર। મિત્રો તમને જણાવી દીધું આ વિડીયો જે છે ખૂબ જ અગત્યનો છે, કારણ કે આ વિડીયોની અંદર માત્ર વાવાઝોડા વિશે વાત નથી કરવાની, પરંતુ જેટલી પણ હવામાનને લગતી અપડેટો આવી રહી છે તેના વિશે વિસ્તારથી સાચી અને સચોટ માહિતી જે છે તે તમને જાણવા મળશે। ટૂંકમાં મિત્રો આ વિડીયો જો તમે અંત સુધી છેલ્લે સુધી જોઈ લેશો તો તમારે અન્ય બીજા કોઈ પણ હવામાનને લગતા આજ માટે વિડીયો જોવાની જરૂરિયાત નહીં પડે। ફરી એકવાર જણાવું તો આજે તારીખ મિત્રો થઈ છે 27 અને વાર થયો છે મિત્રો ગુરુવાર। ત્યારે મિત્રો આજના મહત્વના હવામાન સમાચારમાં આપણે 4 મુદ્દાઓ વિશે જે છે તે મિત્રો વાત કરવાની છે। કયા કયા 4 મુદ્દા છે ફટાફટ માહિતી મેળવીએ। સૌથી પહેલા મિત્રો હું તમને વાવાઝોડા વિશે વાત કરવાનો છું, જેમાં એકો એક નાનામાં નાની અપડેટ પણ હું તમને વિસ્તારથી મિત્રો સમજાવીશ કે આ વાવાઝોડું આખરે કઈ દિશા તરફ જઈ રહ્યું છે, કઈ દિશાથી ક્યાં ટર્ન લેશે, ગુજરાત રાજ્યને અસર કરશે કે નહીં, અને જો અસર કરશે તો કઈ તારીખે કરશે અને કયા ગામમાં કરશે, વાવાઝોડા વિશે અપડેટ આપીશ। બીજા નંબર ઉપર મહત્વની માહિતી મિત્રો આગાહી વિશે, એટલે કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને અન્ય નિષ્ણાંતો તરફથી પણ જે આગાહીઓ આવી રહી છે આગામી દિવસોને લઈને, તો એના વિશે પણ વાત કરીશું। ત્રીજા નંબર ઉપર હું તમને વરસાદ વિશે માહિતી આપીશ કે વરસાદ કયા કયા જિલ્લાઓમાં પડી શકે, ગુજરાતના કયા કયા ગામમાં વરસાદ પડી શકે, એ કોઈ ગામનું નામ લઈને માહિતી આપીશ। અને સૌથી છેલ્લે મિત્રો ચોથા નંબર ઉપર આપણે શિયાળા વિશે વાત કરવાની છે, કારણ કે ગુજરાત રાજ્યની અંદર અત્યારે હાલ મિત્રો જે છે તે શિયાળો શરૂ થઈ ચૂક્યો છે। ત્યારે અત્યારે ભર શિયાળે ગુજરાતમાં કેટલી અસર થવાની છે વરસાદની, અને વરસાદ વાવાઝોડું જશે ત્યાર પછી પણ શિયાળાને લઈને સૌથી મહત્વની અપડેટ અત્યારે હું લઈને આવેલો છું। તો ચાલો મિત્રો ટાઈમ બગાડ્યા વગર હવે વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો કરી દેજો। તો ચાલો હવે વિડીયોની અંદર શરૂઆત કરીએ। તો મિત્રો સૌથી પહેલા હું તમને સમજાવું વાવાઝોડા વિશે। તો અત્યારે આજની તારીખમાં આજે 27 તારીખ છે અને આજે આ વાવાઝોડાનું લાઈવ લોકેશન ક્યાં છે મિત્રો જોઈ લે। આખું વાવાઝોડું જે છે તે અત્યારે લાઈવ લોકેશન પ્રમાણે શ્રીલંકા ઉપર પથરાઈને બેઠું છે। ત્યારે મિત્રો અત્યારે વાવાઝોડાની તીવ્રતા કેટલી છે એ પણ તમને અહીંયા ચેક કરીને દેખાડી આપું તો જોઈ લો મિત્રો, લગભગ અંદાજિત 80 થી લઈને 85 કિલોમીટર પ્રતિ કલાકના પવનો સાથેની તીવ્રતા સાથે મિત્રો વાવાઝોડું અત્યારે બનેલું છે। આવતીકાલ સુધીમાં જોઈ લો તો 28 તારીખ સુધીમાં વાવાઝોડું આજે છે ત્યાં જોવા મળી રહ્યું છે, પરંતુ 19 તારીખ
તારીખે અચાનક આ વાવાઝોડું ટર્ન મારી રહ્યું છે અને આ ટર્ન મિત્રો સૌથી મહત્વનો, કારણ કે મિત્રો શ્રીલંકા ઉપર જ્યારે આજે મિત્રો આ વાવાઝોડું છે તમે લાઈવ જોઈ શકો 27 તારીખે આજે આ મિત્રો જે વાવાઝોડું છે અહીંથી મિત્રો આ વાવાઝોડા પાસે બે રસ્તા બને છે ટર્ન મારવાના. એક રસ્તો મિત્રો જમણી તરફ અને બીજો રસ્તો બને છે ડાબી તરફ. અને મિત્રો વાત કરીએ, ઉલ્લેખ કરીએ તો ડાબી તરફ મિત્રો આવેલું છે અરબ સાગર અને જમણી તરફ આવેલી છે બંગાળની ખાડી. તો જો વાવાઝોડું ડાબી તરફ ભૂલે ચૂકે પણ મિત્રો વળે અને જો ડાબી તરફ જાય તો વાવાઝોડું સીધું અરબ સાગરમાં આવે છે અને અરબ સાગરમાં જો વાવાઝોડું આવે તો ગુજરાતમાં તબાહી મચી શકે, કારણ કે ગુજરાતથી અરબ સાગર માત્ર 1500 કિલોમીટર જેટલો દૂર છે. બાકી જો બંગાળની ખાડીમાં મિત્રો વાવાઝોડું જાય અને જમણી તરફ ટર્ન મારે તો ગુજરાતને કોઈ અસર થશે નહીં મોટી, કારણ કે બંગાળની ખાડીથી ગુજરાત 2500 થી લઈને 3000 કિલોમીટર દૂર છે. હવે મિત્રો 99% ચાન્સ તો એ જ છે કે આ વાવાઝોડું જે છે તે મિત્રો બંગાળની ખાડીમાં જશે, પરંતુ 1% ચાન્સ મિત્રો રહેશે કે ગમે ત્યારે વાવાઝોડું ટર્ન મારી શકે અને જો મિત્રો ટર્ન મારીને વાવાઝોડું અરબ સાગરમાં આવ્યું તો આખો ખેલ પલટાઈ શકે. પરંતુ અત્યારે મિત્રો મોટાભાગના ચાન્સ છે કે આ વાવાઝોડું બંગાળની ખાડીમાં જ જશે અને બંગાળની ખાડીમાં મિત્રો જોઈ લો જતું પણ જોવા મળી રહ્યું છે. 29 તારીખે મિત્રો આ વાવાઝોડું જે છે તે બંગાળની ખાડીમાં એન્ટ્રી લઈ લેશે અને ભારતની ચેન્નઈ લાગુના વિસ્તારો છે, તમિલનાડુના જે આ બોર્ડરવાળા ભાગો છે ત્યાં લેન્ડફોલ કરશે, ટકરાશે. જ્યારે મિત્રો વાવાઝોડું ભારત સાથે ટકરાશે ત્યારે મિત્રો 80 થી લઈને 90 કિલોમીટર પ્રતિ કલાકના પવનો સાથે જે છે તે મિત્રો આ વાવાઝોડું ટક્કર મારશે. ત્યારે મિત્રો શું થશે તો 29, 30 અને 1 આ 3 દિવસ એવા છે કે વાવાઝોડું જે છે તે આ ભારતની બોર્ડરની આસપાસ રહેશે અને ટક્કર મારશે. ત્યારે મિત્રો જે છે તે સૌથી ભારે તોફાની વરસાદ તમિલનાડુ, બેંગ્લોર, ચેન્નઈ, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, કર્ણાટકા આ બધા ભાગને મિત્રો જે છે તે 10-10 અને 12 ઇંચના વરસાદો ભૂકા બોલાવી શકે, ભારેથી અતિ ભારે તોફાની પવન પણ જોવા મળી શકે. અને જ્યારે મિત્રો 1 તારીખે વાવાઝોડું લેન્ડફોલ કરશે ત્યારે ગુજરાતથી માત્ર ને માત્ર 1000 કિલોમીટર દૂર આ વાવાઝોડું રહી જવાનું છે. તો એ તારીખ મિત્રો 29, 30 અને 1 તારીખ દરમિયાન ગુજરાત રાજ્ય ઉપર મિત્રો વાવાઝોડાની અસર રૂપે ઝાપટા વરસાદ જોવા મળી શકે. જ્યાં દર્શક મિત્રો એટલા માટે હું તમને જણાવી રહ્યો છું કારણ કે અહીંયા તમે લાઈવ જોઈ લો 28 તારીખ પછી જેવી 29 તારીખ આવે છે તો ગુજરાત રાજ્યની આસપાસ જે છે મિત્રો વાદળો ફૂંકાવાની શરૂઆત થતી જોવા મળી રહી છે. જેફએસ વેધર મોડલ અનુસાર જોઈ લો ગુજરાતમાં 29 તારીખે વાદળો બની રહ્યા છે. તો આ વાદળોને આધારે મિત્રો ગુજરાત રાજ્યના અમુક ભાગોમાં ઝાપટા આવી શકે, કારણ કે બંગાળની ખાડીનું વાવાઝોડું છે તેના અવશેષો જો ગુજરાત તરફ ખેંચાશે તો એને કારણે મિત્રો દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, ડાંગ, સાપુતારા, ભરૂચ આ બધા ભાગથી લઈને નર્મદા, તાપી અને સૌરાષ્ટ્રના છોટાઉદેપુર સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જુનાગઢ અને ભાવનગર જિલ્લામાં પણ અને અમરેલી જિલ્લામાં પણ ઝાપટા સ્વરૂપે વરસાદ જોવા મળી શકે. બાકી મિત્રો જોવા જઈએ તો ગુજરાત રાજ્યમાં કોઈ મોટી અસર જે છે તે આ વાવાઝોડાને કારણે થવાની નથી, કારણ કે વાવાઝોડું જે છે તે હવે બંગાળની ખાડીમાં જતું જોવા મળી રહ્યું છે. જો અરબ સાગરમાં આવ્યું હોત તો આખી સિસ્ટમ ગુજરાતને તબાહ કરવાની હતી, પરંતુ સિસ્ટમ મિત્રો હવે બદલાઈ ગઈ છે. વાવાઝોડું અરબ સાગરમાં નથી આવવાનું તો ગુજરાતમાં કોઈ માઠી અસર તો નહીં પડે, પરંતુ છતાં પણ મિત્રો તૈયારી રાખવી પડશે, કારણ કે વાવાઝોડું છે મિત્રો ગમે ત્યારે ખેલ પલટાઈ શકે, ગમે ત્યારે મિત્રો ગમે દિશા પણ પકડી શકે. જેથી મિત્રો ખાસ કાળજી રાખવી પડશે, કારણ કે ઝાપટા સ્વરૂપે ગુજરાતમાં સિસ્ટમો જોવા મળી શકે. તો આ મિત્રો વાવાઝોડા વિશે વાત અહીંયા કમ્પ્લીટ પૂર્ણ થાય છે. ત્યાર પછી મહત્વની માહિતી આપું તો મિત્રો મારે તમને માહિતી આપવાની છે તો ખાસ કરીને ગુજરાતમાં વરસાદને લઈને મિત્રો ગુજરાતના વરસાદની તો મેં તમને વાત કરી દીધી, પરંતુ મેં તમને શરૂઆતમાં કહ્યું કે આ વાવાઝોડાને કારણે 10-10 ઇંચના પણ વરસાદો પડી રહ્યા છે. તો એ ક્યાં પડી રહ્યા છે તો જોઈ લો, થાઈલેન્ડ દેશ છે ત્યાં મિત્રો ગઈકાલે 10 ઇંચથી વધારે વરસાદ પડ્યા છે. મલેશિયામાં પણ 10 ઇંચથી વધારે વરસાદ, સુમાત્રામાં પણ 10 ઇંચથી વધારે વરસાદ. ઇન્ડિયામાં વાત કરીએ તો ભારતની અંદર તમિલનાડુની અંદર જે છે મિત્રો 3 ઇંચ વરસાદ ગઈકાલે પડ્યો છે. તો આમ જોવા જઈએ તો બીજા દેશોમાં વરસાદ આવી રહ્યા છે અને આવનારા દિવસો ગુજરાત માટે પણ ભારે હોઈ શકે. તો વાવાઝોડા વિશે વાત અહીંયા પૂર્ણ કરીએ, વરસાદ વિશે વાત પૂર્ણ કરી. હવે હું તમને મહત્વની અપડેટ આપું શિયાળાને લઈને. મિત્રો ગઈકાલે તારીખ હતી 26, આજે તારીખ છે 27. ત્યારે મિત્રો જોવા જઈએ તો ગઈકાલે તાપમાન ઘટ્યું છે અને આવનારા 4-5 દિવસની અંદર હવે તાપમાન જે છે તે મિત્રો થોડું ઊંચકાશે, એટલે કે તમને થોડી ઘણી ગરમીનો અહેસાસ હવે થશે. મધ્ય ગુજરાતનું સરેરાશ તાપમાન 18 ડિગ્રી ગયું છે, ઉત્તર ગુજરાતનું 16 ડિગ્રી ગયું છે, સૌરાષ્ટ્રનું સરેરાશ તાપમાન ગયું છે 17 ડિગ્રી, દક્ષિણ ગુજરાતમાં સુરત સૌથી ગરમ 20 ડિગ્રી સાથે અને કચ્છની અંદર નલિયા લાગુના વિસ્તારોમાં 12 થી 15 ડિગ્રી તાપમાન જોવા મળ્યું છે. તો હવે મિત્રો આવનારા કેટલાક દિવસ 30 થી 2 તારીખ સુધી તાપમાન થોડું ઘણું વધશે, એટલે થોડી ઘણી ગરમી રહેશે, ઠંડીમાંથી લોકોને રાહત મળશે. પરંતુ ત્યાર પછી જેવું આ વાવાઝોડું જતું રહેશે અને વાતાવરણ એકદમ કોરું પડશે ત્યારે મિત્રો ફરી એકવાર જે છે તે આપણે
ઠંડી જે છે તે કડકડતી શરૂ થઈ જશે. બીજા નંબર પર મહત્વની અપડેટ છે કે મિત્રો ઇથિયોપિયામાં એક મોટો જ્વાળામુખી ફંટાયો છે અહીંયા. તો ઇથિયોપિયાથી લઈને મિત્રો ગુજરાત સુધી જ્વાળામુખીની અસરો જોવા મળી રહી છે, કારણ કે ઇથિયોપિયામાં જે આ ફંટાયો છે જ્વાળામુખી તે અહીંયા સુધી ગુજરાત સુધી પણ પહોંચ્યો છે. અને ગુજરાતથી આગળ વધીને મિત્રો જુઓ તો આ સીધો ચાઇના તરફ પણ ગયો છે જ્વાળામુખીના વાદળો. તો ગુજરાતમાં અત્યારે મિત્રો આ જ્વાળામુખીના વાદળો ફંટાયા છે, જેથી તમે જોતા હશો કે વાતાવરણ થોડું ધૂંધળું દેખાઈ રહ્યું છે, જેને કારણે થોડું પ્રદૂષણ પણ ફેલાયું છે. તો મિત્રો બહાર જાઓ તો માસ્ક પહેરવાનો ઉપયોગ કરજો આવનારા 2-3 દિવસ, કારણ કે આ જ્વાળામુખી ફાટ્યો છે તેના વાદળો ગુજરાત ઉપર આવ્યા છે, એ મિત્રો નુકસાન કરી શકે. અને તમે જોયું હશે કે હમણાં શરદી ઉધરસ જેવા પણ મિત્રો લક્ષણો લોકોમાં વધારે જોવા મળશે, તો એના માટે પણ સાવચેત રહેવું. તો આજ માટે આટલું જ મિત્રો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનો છે, તમારા મિત્રો સાથે શેર કરવાનો છે, જેથી બધા લોકોને માહિતી મળી શકે. સબસ્ક્રાઇબ કરવાની છે ચેનલને, જેથી આવા દરરોજના વિડીયો તમને મળતા રહે. કાલે મિત્રો ફરી એકવાર મળીશું, ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.